ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી અંતર્ગત પંચમહાલના શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાએ 100થી વધુ આતંકવાદીઓનો સફાયો કરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો, જેને લઈને ભારતીય સેનાએ હાથ ધરેલા ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના સાથે ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા માટે સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરમાં પણ ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। આ તિરંગા યાત્રા શહેરાનગરના અણિયા ચોકડી વિસ્તારમાં આવેલા ધારાસભ્ય કાર્યાલય ખાતેથી નીકળી હતી, જ્યાંથી સિંધી ચોકડી, બસ સ્ટેન્ડ વિસ્તાર, મેઇન બજાર, હોડી ચકલા બજાર અને પરવડી બજારથી બાયપાસ રોડ થઈ પરત અણિયા ચોકડી ખાતે પરત ફરી હતી। આ યોજાયેલ તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા। આ તિરંગા યાત્રામાં શહેરાનગર સહિતના તાલુકાના રાજકીય આગેવાનો, પદાધિકારીઓ, હોદ્દેદારો અને સર્વ સમાજના લોકો સહિતના નાગરિકો હાથમાં તિરંગા સાથે જોડાયા હતા। સિંદૂર ઓપરેશન કરીને જે પાકિસ્તાનને સબક શીખવાડી અને આપણા દેશના ત્રણે પાકના આપણા સેનાના જવાનોએ જે આપણા દેશ માટે ગૌરવ અનુભવાય અને વિશ્વમાં આપણો ડંકો વગાડ્યો કે ભારતની સેના ખૂબ જ આગળ પડતી છે, તમે જોયું હશે। અને એના સંદર્ભમાં આજે શહેરા વિધાનસભા માન્ય મુરબ્બી ધારાસભ્ય શ્રી, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, નાફેડ ચેરમેન, પંચમહાલ ડેરી ચેરમેન અને પીડીસી બેંકના ચેરમેન જેઠાભાઈ ભરવાડની આગેવાની હેઠળ શહેરા વિધાનસભા મત વિસ્તારમાં આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને તમે જોયું હશે ખૂબ મોટી સંખ્યામાં દરેક સમાજના, દરેક જ્ઞાતિના લોકો આ યાત્રામાં જોડાયા હતા। ભારત માતા કી જય, વંદે માતરમ, સૈનિકો તુમ આગે બઢો એવા નારા સાથે આજની યાત્રા પરિપૂર્ણ સંપન્ન કરવામાં આવી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।